જો આપણે પેલા દીવાબત્તી કરી નાખ્યા છે. ભોળાનાથની શિવલિંગ છે, જો પાછળ કેદારનાથ છે અને આપણે દીવાબત્તી થઈ ગયા છે. હેલો માય યુટ્યુબ ફેમિલી, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. હર હર મહાદેવ, જય જય ભૂમિ દ્વારકા. તો આપણે દિવસના 8 વાગ્યા છે અને બ્લોગ ચાલુ કરી દીધો છે અને આજ તમને હું લાપસી કેવી રીતે બને તે બતાવવાની છું. તો મારા બ્લોગમાં બનાવી રહેજો. આજે આપણે પાછા લાપસી બનાવવાના છીએ અને આપણે દર ખેલે આપણે ઘેરે દળાવીને બનાવી છીએ. આજ આપણે દુકાનેથી લાવ્યા છીએ, તો આપણે આજ દુકાનેથી લાવેલી કેવી બને છે તે તમને હું બતાવવાની છું. તો મારા બ્લોગમાં બનાવી રહેજો. આપણે દુકાનેથી કેવી આવે છે તે બતાવું. જો આપણે દુકાનેથી આવી છે, આ તૈયાર આપણે લાવ્યા છે લાપસી આ ફેરે દુકાનની. અને આપણે જો ગોળે પણ લાવ્યા છે, તો જો આ ગોળ છે અને ગોળ અને આપણે આ દુકાનેથી લાવેલા તૈયાર લાપસીનું. તો આપણે જો તૈયાર લાપસીનું લાવ્યા છે તે આપણે બનાવવાના છે. તો મારા બ્લોગમાં બનાવી જો. આજે આપણે લાપસી કેવી રીતે બને તે બતાવવાના છે. તો આપણે હવે લાપસી બનાવવાની બધી સામગ્રી લઈને આપણે હવે રહોડામાં વ્યા જઈએ. આપણે બધું વસ્તુ લઈને રહોડામાં આવી ગયા છે. પાણી લઈ લીધું છે. તો હવે આપણે લાપસી કેવી રીતે બને તે બતાવવાના છે. તો હવે આપણે પાણી લઈ લીધું છે અને હવે આપણે લાપસીનું પાણી પહેલાં મૂકવાના છે. તો જો આપણે આ વાટકો ભરીને તે પાણી પહેલાં મૂકવાના છે. જો વાટકો ભરીને તે પહેલાં પાણી નાખ્યું આપણે. હવે લાઇટર હવે પહેલાં આપણે જો પાણી મૂકી દીધું છે ગરમ કરવા. હવે આપણે આ ગોળ ઓલો કરવાનો છે, તો ગોળ આપણે ઝીણો ઝીણો કાપી લેવી. તો હવે જો આપણે ગોળ નાખવાનો છે, તો ઝીણો ઝીણો ગોળ કાપી લેવી. હવે તો જો હવે આપણે ગોળ અંદર નાખવાનો છે. ગરમ પાણી અંદર હવે આપણે ગોળ નાખવાના છે. લાપસી કાઢી નાખી છે. ગરમ પાણી ફૂલ થાય તો ઢાંકી દઈએ. જો ઢાંકવાથી ગરમ પાણી ફૂલ થઈ જાય છે એટલે આપણે ઢાંકી દીધું છે. જો આપણે લાપસી કાઢી નાખી છે અને આપણે આમાં ગરમ પાણી મૂકી દીધું છે. જો આમાં આપણે ગરમ પાણી મૂકી દીધું છે ગોળ હારે. અને આપણે જો લાપસી કાઢી લીધી છે. તો હવે આપણે ગરમ પાણી ફૂલ થઈ જાય પછી અંદર નાખવાની છે. તો આપણે હવે ગરમ પાણી ફૂલ થઈ જવા દેવી, ઉકળવા દેવી. પછી આપણે અંદર નાખવાની છે આ લાપસી આપણે દુકાનેથી જે લાવ્યા હતી. તો આપણે ઢાંકી દઈશું તો એકદમ ગરમ પાણી થઈ જાય. એમાં ખાલી આપણે ગોળ જ નાખવાના છે અને તૈયાર આપણે લઈ આવ્યા છે અને ગરમ પાણી મૂકી દીધું છે. ગરમ પાણી થાય એટલે આપણે એમાં લાપસી નાખી દેવાના છે. લાપસી નાખીને તે આપણે જો વેવણેથી થોડા કોલા પાડવાના છે એટલે આપણે લાપસી તૈયાર થઈ જાય છે. તો હવે આપણે લાપસી તૈયાર થતાં કાંઈ વાર નહીં પડે, 5-10 મિનિટમાં જ તે લાપસી તૈયાર થઈ જાય છે. તો આપણે લાપસી બનાવી નાખવી. આવી રીતે કાંઈક ઉકળવા દેવાનું છે પાણી.
તો આપણે ગોળ ઓગળી ગયો છે તે આપણે જોઈ લેવી. ગોળ જો આપણે ઓગળી ગયો છે અને આપણે ધીમો ગેસ કરીને હવે નાખવાના છે. જો આપણે ડીશ લઈ લીધી છે અને હવે આની અંદર આપણે નાખવાના છે જે કેલાઈમાં કુલદેવીમાં મારી માતાજીનું નામ લઈને હવે આપણે અંદર નાખવાના છે. હવે આપણે આમને ખડીક ઢાંકી દેવું, પછી હલાવશું. જો આપણે નાખી દીધી છે અંદર અને હવે આપણે ખડીક ચડવા દેવું, પછી આપણે હલાવવાના છે. તો હવે આપણે એને ખડીક ચડવા દેવાના છે. જો હવે આવી રીતે હલાવી નાખવાના છે આપણે. જો આવી રીતે કાંઈક હલાવી છે. હવે આપણે આમાં પાવડો તેલ નાખવાના છે. હવે જો આપણે આમાં તેલ નાખ્યું છે. જો આપણે આવી લાપસી બનીને તૈયાર થઈ ગઈ છે. જો આપણી લાપસી બનીને તૈયાર થઈ ગઈ છે કે આપણી લાપસી બની ગઈ છે અને હવે આપણે ઘરનું કામ બધું કરવાનું છે. તો કામ કરી નાખીએ. તો જો બધું કામ આજે આપણે પડ્યું છે. બહાર સૂર્યનારાયણ ઉગી ગયા છે અને હવે આપણે જો ઘરનું કામ કરવાનું છે. તો બધું કામ કરવાનું છે. જો આપણી આવી લાપસી બની ગઈ છે. જો આપણે આવી લાપસી બની ગઈ છે અને આપણે જો લાપસી બનાવી નાખી છે અને આપણે બધું કામ આજે બાકી છે અને આપણે આ લાપસી ઝારવા જવાના છે મઠે. તો આ લાપસી લઈને મઠે ઝારવા જવાના છે. આપણે જવાના નથી, આપણે ઘરનું બધું કામ કરવાનું છે. તો કામ કરી નાખવી અને આપણે જો આ વિડીયોને એન્ડ આપશું. જો તમને આ વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. હર હર મહાદેવ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય દેવ ભૂમિ દ્વારકા.